કેમ છો મિત્રો? મજામાં છો? આજે સવારે સિટી પેલેસની મુલાકાત બાદ કરણી માતાના દર્શને જઈ રહ્યા છીએ. રોપવેની બરાબર સામે જીપ લાઇન જોઈ જતા ધારા અને ચિંતનકુમારને જીપ લાઇનનો આનંદ માણવાનો હોય. પહેલાં જીપ લાઇન કર્યા બાદ કરણી માતાના દર્શને જઈશું. વિડીયોમાં સાથે રહેશો, મજા આવશે. ચિંતનકુમારનું જીપ લાઇન સ્ટાર્ટ થઈ ગયું છે, જોઈ લો. આ જીપ લાઇન દરમિયાન આપણને કરણી માતાના ટેમ્પલના પહાડ તેમજ દૂધતલાઈ લેકનો મસ્ત મજાનો વ્યૂ જોવા મળે છે. તેમજ ઉપરથી લેક પિચોલા તેમજ સિટી પેલેસ અને જંગલનો અફલાતુન આકાશી વ્યૂ જોવા મળે છે. આ જીપ લાઇન 2 તબક્કામાં થાય છે. અત્યારે ચિંતનકુમાર પ્રથમ સ્ટેન્ડ પર પહોંચી ગયા છે. અહીંથી ફરી પાછા સામેની સાઈડ જવા માટે તેઓ જીપ લાઇન શરૂ કરે છે. આ જીપ લાઇનનો ચાર્જ એક વ્યક્તિ દીઠ 400 રૂપિયા છે. આ જીપ લાઇનની મજા કંઈક ઓર જ હોય છે. તમે અહીંયા આવો તો જીપ લાઇન કરવાનું ચૂકતા નહીં. હવે ધારા જીપ લાઇનમાં જઈ રહી છે. કરણી માતાના મંદિર માટે રોપવે ચાલે છે અને આ રોપવેની પર પર્સન 175 રૂપિયા રિટર્ન ટિકિટ છે. તો મેં ટિકિટ લઈ લીધી છે અને વેઇટિંગમાં બેઠા છીએ. કરણી માતાના દર્શને જઈએ છીએ. બોલો કરણી માતાની જય. લેક પિચોલા પૂરું દેખાય. લેક પિચોલા દેખાય. રોપવેમાં બેસીને જેમ ઉપર જઈએ છીએ તેમ આપણને ઉદયપુરના આવેલા લેક જે છે બધાય તેમાંનો દૂધતલાઈ લેક, લેક પિચોલા અને સફેદ બિલ્ડિંગો જે દેખાય છે એની પાછળના ભાગે જે દેખાઈ રહ્યું છે લેક, તે છે ફતેસાગર લેક. એ પણ આપણને અહીંથી જોવા મળે છે. મિત્રો ડુંગર પર પહોંચી ગયા છીએ. હવે અહીંથી ચાલીને માં કરણી દેવીના દર્શને જવાનું છે. આ ડુંગરને મચલા મગરા હિલ્સ તરીકે ઓળખાય છે. આ હિલ્સ પર મનસાપુરી માતાજીનું મંદિર ઐતિહાસિક અને ધાર્મિક મહત્તા ધરાવે છે. આ મંદિરનું નિર્માણ મેવાડના મહારાણા કરણસિંહ દ્વારા તેમના શાસનકાળ 1620 થી 1628 દરમિયાન કરવામાં આવેલ. મહારાણા કરણસિંહે ઉદયપુર શહેરની સીમા સુરક્ષા અને શહેરની સીમાને નક્કી કરવાના હેતુથી આ પહાડી પર માતાજીનું મંદિર બનાવેલ. આ કરણી દેવી એ દુર્ગા માતાનો જ અવતાર માનવામાં આવે છે અને તેઓ રાજપૂતોના આરાધ્ય દેવી છે. शिवाय सततं नमः नमः प्रकृत्यै
આપ મનસાપુરની કરણી માતાના દર્શન કરી રહ્યા છો. આ હિલ્સ પરથી બધી દિશામાંથી ઉદયપુરનો શહેરનો એક અલગ અલગ પણ મસ્ત મજાનો વ્યૂ જોવા મળે છે આપણને. नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मता. કરણી માતાના દર્શન કરી હવે આપણે સજ્જનગઢ ફોર્ટ તરફ જઈ રહ્યા છીએ. રસ્તામાં ફતેસાગર લેકનો આ સુંદર નજારો જોવા મળ્યો હતો. આ લેકમાં ઝળકીયા કરતા પક્ષીઓ, બતકો જોવા મળે છે. ફતેસાગરની અંદર આવેલો ઊંચો ફાઉન્ટેન તેમજ પહાડીથી ઘેરાયેલો આ લેકનું આ દ્રશ્ય એકદમ મનમોહક બને છે. મિત્રો, આપણે સજ્જનગઢ ફોર્ટના પહાડની ચઢાઈ શરૂ કરી દીધી છે. અહીં પર વ્યક્તિ 155 રૂપિયા, ફોર વ્હીલના 350 અને 50 રૂપિયા કેબલનો ચાર્જ તરીકે ટિકિટ લેવામાં આવે છે. અહીં આપણી પાસે વાહન ના હોય તો ઇકો કાર્ડની વ્યવસ્થા છે, જે 100 રૂપિયામાં તમને ઉપર મૂકી જશે, લઈ જશે. આ સજ્જનગઢ ફોર્ટ, જેને મનસૂન પેલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે, ઉદયપુરનો એક અદ્ભુત અને ઐતિહાસિક પ્લેસ છે. અરાવલીની પહાડીની ઊંચાઈ પર આવેલા આ પેલેસ એક શાનદાર આર્કિટેક્ચર છે. અહીં આજુબાજુના દેખાતા પેનારોમિક દૃશ્યો માટે પણ પ્રખ્યાત છે. આ મહેલનું નિર્માણ મેવાડના મહારાજા સજ્જનસિંહ દ્વારા 1884માં કરવામાં આવેલ. આ મહેલ બનાવવાનો મુખ્ય હેતુ ચોમાસાના વાદળોની ગતિવિધિઓ જોવાનો અને એક ખગોળીય કેન્દ્ર અહીં સ્થાપવાનો હતો, જેના કારણે મોન્સૂન પેલેસ નામ આપવામાં આવેલ હતું. આ પેલેસ ખૂબ જ ઊંચાઈ પર આવેલ હોવાથી આખું ઉદયપુર શહેર, સિટી પેલેસ તેમજ ફતેસાગર લેકનો મસ્ત મજાનો નજારો જોવા મળે છે. આ પેલેસનો સૂર્યાસ્ત એટલે સનસેટ માટે ઉત્તમ ગણાય છે. ઉદયપુરમાં તમારે જો સૂર્યાસ્તનો આનંદ માણવો હોય તો આ બેસ્ટ જગ્યા છે. અરાવલીની પહાડીઓની પાછળ અસ્ત થતા સૂર્યદેવના કિરણો જ્યારે આ પેલેસ પર પડે છે, આ દ્રશ્ય ખૂબ જ નયનરમ્ય હોય છે. આપણે હવે ફોર્ટ ઉપર પહોંચી ગયા છીએ. અહીં ગાડી પાર્ક કરી દેવી પડે છે. અહીંથી 100 મીટર જેટલો ચઢાણ ચડી અને આપણે ફોર્ટ પર જવાનું છે. મિત્રો, ઉપર આવીને ફોટા પાડવામાં વ્યસ્ત થઈ ગયા. મહેલની અંદર તો ખાસ કંઈ દેખાડવા જેવું છે નહીં. અહીં ખાસ નજારો છે અહીંના સૂર્યાસ્તનો. આ પહાડી પરથી આપણને ઉદયપુર શહેર પૂરેપૂરું દેખાઈ રહ્યું છે. તેના લેક, સિટી પેલેસ તેમજ પૂરો ચારે તરફ ઉદયપુર, આખું ઉદયપુર અહીંથી આપણને જોવાઈ રહ્યું છે અને જેનો નજારો એકદમ સરસ છે. આ સજ્જનગઢ ફોર્ટનું મુખ્ય આકર્ષણ એટલે અહીંનો સનસેટ. સૂર્યનારાયણ અસ્ત થવાની તૈયારીમાં છે, તો ચાલો આપણે હવે સૂર્યાસ્તનો આનંદ માણીએ. મિત્રો, આ વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આપને આ વિડીયોમાં શું ગમ્યું તે કોમેન્ટમાં જણાવજો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી ખુશ રહો, હેલ્ધી રહો. આપ આપણું ધ્યાન રાખજો. બાય બાય, આવજો.